નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુરના નવા વિસ્તારોમાં પાઇપલાઇન નાખવા તેમજ જૂની પાણીની પાઇપલાઇનો ખોદી તેની જગ્યાએ અમૃત 2.0 યોજના હેઠળ ₹77 કરોડના ખર્ચે નવી પાઇપલાઇનો નાખવાની કામગીરી હાથ ધરાઈ છે, જેનો પ્રારંભ એજન્સી દ્વારા વોર્ડ નંબર 9ની મહાલક્ષ્મી સોસાયટીથી ચીફ ઓફિસરના હસ્તે કરાયો હતો। જોકે પાઇપલાઇન હલકી કક્ષાને હોવાનું કહી કારોબારી ચેરમેને કામ અટકાવવા પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ સર્જાઈ હતી। દિલ્હીમાં ગત રાત્રે અચાનક જ હવામાને પલટી મારતા લગભગ 70 થી 80 કિલોમીટરની ઝડપે ધૂળ ભરી આંધી સાથે વાવાઝોડું ત્રાટકતા દિલ્હીમાં ઠેર ઠેર પાણી થઈ ગયું છે, જેના પગલે 40 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ કે ડાયવર્ટ કરી દેવામાં આવી હતી, જ્યારે અન્ય કેટલીય ફ્લાઇટ મોડી પડી હતી। દિલ્હીમાં મોડી રાતથી અનેક વિસ્તારોમાં તોફાની વાતાવરણને કારણે જળ ભરાવાની સ્થિતિ જોવા મળી હતી। માર્ગો પર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા હતા। અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી હતી। ખાનપુર, ડીએનડી, મોતીબાગ સહિતના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું હતું। ભૂસ્તર વિભાગે ખનિજ ચોરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે। વિભાગે એપ્રિલ 2025 દરમિયાન 81 કેસ નોંધીને ₹2.2 કરોડની દંડકીય વસૂલાત કરી છે। ખાણ ખનિજ કમિશનરની સૂચના અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વતના નેતૃત્વમાં વિભાગે ગત વર્ષે ₹105.26 કરોડની વિક્રમી આવક નોંધાવી હતી। ગત વર્ષે વિભાગે 704 ખનિજ ચોરીના કેસ નોંધી ₹12.30 કરોડનો દંડ વસૂલ કર્યો હતો। ચાલુ વર્ષે પણ વિભાગની ટીમો સતર્ક કાર્યરત છે। ટીમો રાત દિવસ ખાનગી રીતે તપાસ હાથ ધરી હતી। વાવમાં કપિલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રોડ પર ગુરુવારે વીજ ફોલ્ટ થતાં આગ ફાટી નીકળી હતી, જેમાં 2 ખેડૂતોના ખેતરમાં પડેલા ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો। વાવથી 3-4 કિલોમીટર કપિલેશ્વર મહાદેવ મંદિર જવાના રોડ પર ગુરુવારે બપોરે 12 વાગ્યા આજુબાજુ વીજ ફોલ્ટ થતાં ખેતરની વાડમાં આગ ફાટી નીકળી હતી। પવનના કારણે આગ ધર્માભાઈ પ્રજાપતિના 2200 ઘાસના પૂડા અને સોરેંગભાઈ પ્રજાપતિના 2500 ઘાસના પૂડા આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। અંબાજી પોલીસે સુરક્ષાને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ પગલું લીધું છે। પોલીસ સ્ટેશનના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં હોટલ અને માર્બલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। અંબાજીમાં મોટી સંખ્યામાં હોટલો અને માર્બલ ઉદ્યોગો આવેલા છે। આ ઉદ્યોગોમાં રોજગારી માટે અનેક લોકો આવતા હોય છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં બાદ દાતા તાલુકામાં પોલીસે આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે। હારીજના વેદાંત કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સરવાલ ગામના જીતુભા વાઘેલાનું આકસ્મિક મોત નીપજ્યું છે। જીતુભા રાત્રે હોમગાર્ડ યુનિટમાં પણ ફરજ બજાવતા હતા। શોપિંગ કોમ્પ્લેક્સમાં 4 માળની દુકાનો વચ્ચે લોખંડ અને પ્લાસ્ટિક પતરાનું શેડ આવેલું છે, જેમાં શેડના છેલ્લા ભાગે એક પતરું લાંબા સમયથી પવનમાં અવાજ કરતું હતું। આ પતરું રિપેર કરવા જીતુભા 4થા માળની છત પર ચડ્યા હતા। જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી તાપમાનનો પારો 43 ડિગ્રી આરપાર નોંધાઈ રહ્યો છે। આજે બપોરે તાપમાનનો પારો ક્રમશઃ વધશે। બપોરે 12 વાગે 40 ડિગ્રી, 1 વાગે 41 ડિગ્રી અને બપોરે 2 થી 4 વાગ્યા સુધી 43 ડિગ્રી તાપમાન રહેશે। હીટવેવની સ્થિતિને કારણે બપોરના સમયે બજારો અને જાહેર માર્ગો સુમસાન બની જાય છે। રાત્રિના તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો છે। લોકોએ અસહ્ય ગરમીનો અનુભવ કર્યો છે। રાજ્યમાં આકરી ગરમી સાથે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં 3 થી 6 મે વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ખેડૂતોએ આ પાકોની સુરક્ષા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી આવશ્યક છે। હવામાન વિભાગે ખેડૂતોને આ સમયગાળા દરમિયાન સતર્ક રહેવા સલાહ આપી છે। ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે તે પણ જણાવ્યું છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ
જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. સિંહોરી ડીસા નેશનલ હાઈવે પર રતનપુરા પાસે બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલા ટ્રેલર નંબર RJ58GJ0078ના ચાલકે પૂર ઝડપે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક મેઠાજી ભૂદરજી ઠાકોર, ઉંમર વર્ષ 25, રહે કણઝરા, તાલુકો ડીસાવાડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને મૃતકના બાઇકના કૂચે કૂચા થઈ ગયા હતા. અકસ્માત સર્જાતા ટ્રેલર ચાલક પોતાનું ટ્રેલર લઈ ફરાર થઈ ગયો હતો, પરંતુ લોકોએ ટ્રેલરને આગળ જતા અટકાવ્યું હતું. સિંહોરી પોલીસને જાણ થતાં પોલીસ તત્કાલે ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકની લાશને સિંહોરી રેફરલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી. અકસ્માત થતાં લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા અને મૃતકના વાલી વારસોને પણ જાણ કરવામાં આવી હતી. તેમજ વાલી વારસો સિંહોરી આવી પહોંચી પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત કરી ભાગેલા ટ્રેલરને સિંહોરી પોલીસ લાવી ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ. શ્રી ધાનેરા જૈન મહાજન અને પાંજરાપોળમાં કાળઝાળ ગરમીમાં અબોલ પશુઓને તરબૂચ વિતરણ કરતા જૈન શ્રેષ્ઠી ધાનેરા નિવાસી શ્રીમતી મફીબેન સંવંતીલાલ અમુલકભાઈ સવાણી અને સવાણી પરિવાર દ્વારા 2990 કિલોગ્રામ તરબૂચનું વિતરણ તેમજ બીજા દિવસે પ્રકાશભાઈ બુધરભાઈ શિરોડિયા પોતાની માતૃશ્રી સવિતાબેન બુધરભાઈ શિરોડિયાની જીવદયા પ્રત્યેની સુંદર લાગણીને સાકાર કરવા માટે 5410 કિલો જેવા તરબૂચનું વિતરણ તેમજ જેબી શાહ પરિવાર દ્વારા એક ટ્રેક્ટર ભરીને તરબૂચનું નિરણ અને અબોલ પશુઓના આશીર્વાદ મેળવેલ. પ્રતિવર્ષે ઉનાળાની સિઝનમાં ધાનેરાના અનેક પરિવારો દ્વારા આવા ઉમદા કાર્યને વેગવંતુ બનાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ગૌશાળા, પાંજરાપોળો અને આર્થિક હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌમાતા પોષણ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ 207 ગૌશાળા અને પાંજરાપોળના 86,396 પશુઓના નિભાવ માટે આર્થિક મદદ ₹23.33 કરોડની મંજૂરી કરાઈ છે. આ યોજના અંતર્ગત જાન્યુઆરી 2025થી માર્ચ 2025 માટે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સમય મર્યાદામાં કુલ 215 સંસ્થાઓની અરજી મેળવેલ છે. જે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા 1000થી ઓછી ધરાવતી કુલ 188 સંસ્થાઓની અરજીઓ મંજૂર કરી ચૂકવણા અર્થે ગૌસેવા અને ગૌચારણ વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. અન્ય 19 સંસ્થાઓ દૈનિક પશુઓની સંખ્યા 1000થી વધુ હોય તેવા જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા રાજ્ય કક્ષાની સમિતિને નિર્ણય અર્થે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલવામાં આવી છે. જ્યારે 8 સંસ્થાઓની અરજીઓ ઠરાવથી શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી નામંજૂર કરવામાં આવી હતી. જળ સંરક્ષણ એ બનાસકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેન 2.0 2025 અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મહત્વપૂર્ણ જિલ્લા સ્તરની બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તેમજ અમલીકરણ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ વિભાગોની ભલામણ મુજબ કુલ 4804 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ગ્રામ વિકાસ એજન્સીના 2960, વન વિભાગના 51, વોટર સાઇડ વિભાગના 4, સસનનીલીના 11, નગરપાલિકાના 80, જળ સંપત્તિ વિભાગના 1370 અને પાણી પુરવઠા વિભાગના 328 કામોનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ ખેડૂતો માટે જીવનદોરી રૂપ નીવડી છે. પણ હાલમાં સરસ્વતીના વાયડ ગામે સુજલામ સુફલામ કેનાલમાં ગેરકાયદેસર આડબંધ બાંધી આ વિસ્તારમાં પાણીનો પ્રવાહ અવરોધવાનો ખેલ ખેલાતા લાલઘૂમ બનેલા ખેડૂતો દ્વારા વહીવટીતંત્રને આવેદનપત્ર આપી છેક મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં અપૂરતા વરસાદના કારણે ભૂગર્ભ જળ તળિયે પહોંચ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન સુજલામ સુફલામ કેનાલ કાંકરેજ, દિયોદર, થરાદ, ડીસા અને લાખણીકા ખેડૂતો માટે જીવાદોરી પુરવાર થઈ છે. કારણ કે તેનાથી આ વિસ્તારોમાં પાણી
જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળ જળવાઈ રહે છે, પણ કેનાલના પાણીને દાંતીવાડા ડેમમાં નાખીને સિંચાઈ માટે પાટણ જિલ્લાને પાણી આપવાનું ષડયંત્ર સામે આવ્યું છે. આ બાબતે જસાલી ગામના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર સરસ્વતીના તાલુકાના બાયડ ગામમાં પસાર થતી સુજલામ સુફલામ કેનાલના કેટલાક અધિકારીઓ અનેક રીતે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો ગેરકાયદેસર આડબંધ બાંધી રહ્યા છે, જેના કારણે કડાળા ડેમથી થરાદ સુધીના પાણીના પ્રવાહમાં વિઘ્ન ઊભું થાય તેમ છે.